સુરતથી સમાચાર દુષ્કર્મના આરોપી શિક્ષકની ધરપકડ કરાઈ। 16 વર્ષીય કિશોરી પર આચર્યું હતું દુષ્કર્મ। ઓનલાઈન યોગ શીખવતો હતો શિક્ષક। દુષ્કર્મ બાદ ઉત્તરાખંડ ફરાર થયો હતો। ઉમરા પોલીસે પ્રજ્ઞા ઓનિયાની ધરપકડ કરી છે। સુરતમાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર આ વ્યક્તિ જે તેને યોગ શીખવતો હતો, ઓનલાઈન યોગ શીખવતો હતો, તેણે 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। હવે તે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે। સુરતથી સમાચાર આરટીઓ એજન્ટ સામે ગુનો નોંધાયો। ઇવેન્ટ મેનેજરને ધમકી આપ્યાનો આરોપ, છરી બતાવી 17,000 પડાવ્યાનો આક્ષેપ છે। રાજેશ ઉર્ફે રાજુ કાંતિલાલ શાહ સામે ફરિયાદ નોંધાઈ। પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો। ખેતરો બેટમાં ફેરવાતા બાજરી, મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા। પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનનું સર્વે કરી વળતર આપે। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું। ઉનાળાની અંદર પણ ઉપરી કમોસમી વરસાદના કારણે અમારો જે ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે, નાશ પામ્યો છે, કેમ કે પાણી ભરાઈ ગયું હતું। અને ચોમાસાની અંદર જ્યાં ખેતરોમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી। ક્યાંક ટેકરાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે। પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાનો મતલબ અત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે, કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે। સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યાએ ખેડા નથી થયું, કોઈક જગ્યાએ વાવેતર થયું, એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે। એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ। દ્વારકા જિલ્લા કોંગ્રેસ ફરીવાર ખેડૂતોની વારે આવી છે। ખાતરને લઈ દ્વારકા જિલ્લા કોંગ્રેસે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપ્યું, જેમાં રાજ્યભરના ખેડૂતોને ખાતરમાં પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરી। આ ઉપરાંત એનપીકે ખાતરમાં કરવામાં આવેલા વધારાનો પણ વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા દ્વારા જણાવાયું હતું કે કૃષિ મંત્રી કહે છે કે ખાતરની અછત નથી તો ખેડૂત લાઇનમાં કેમ ઊભો છે? ખાતરમાં ભાવ વધારાની જે વાત છે એ જોયા જેવું એ છે કે 2014માં માત્ર 50,000 કરોડની જે સબસિડી ખાતરમાં હતી એ અત્યારે 2.5 લાખ કરોડે પહોંચી છે અને એની સામે એનપીકે ખાતરની અંદર 350% વધારો છેલ્લા 10 વર્ષમાં થયો છે। એટલે એક બાજુ સરકારની તિજોરીમાંથી 2 લાખ કરોડ રૂપિયાએ ગયા અને બીજી બાજુ ખેડૂતોએ 350% ભાવ વધારો સહન પણ કરવામાં આવ્યો। તો જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને ખેડૂતોની રજૂઆત કરવામાં આવી છે। દ્વારકાથી ખંભાળિયામાં પીજીવીસીએલ સામે રોષ, ખેડૂતોએ પીજીવીસીએલની ટીમનો ઘેરાવ કર્યો। સામૂર, કોઠા, વિશોત્રી, ગોઈંજ ગામમાં ખેડૂતો એકત્ર થયા। પીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી। વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો। તાત્કાલિક વીજ પુરવઠો આપવાની ખેડૂતોની માંગ છે। પીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી, જો કે વીજ પુરવઠો ન મળતા જ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। ખેડૂતોએ ટીમની સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો। તેમની માંગ છે કે વીજ પુરવઠો આપવામાં આવે। સામોર, કોઠા, વિશોત્રી, ગોઈંજ ગામના ખેડૂતો એકત્ર થયા। આજે 6 મહિનાથી જ્યારે ટીસીના વાકે, મીટરના વાકે અને ખાલી 4 જમ્પરના વાકે જો એ ખેડૂતને પૂરતો વીજ પ્રવાહ અને એનો જે પુરવઠો જેણે યોગ્ય કાર્યવાહી કરીને મેળવવાની માંગણી કરી છે। સામોર ગામે આશરે 200-300 ખેડૂતો એકીહારે ભેરા થયા અને પીજીવીસીએલ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। સમાચારોમાં આગળ વધીએ। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું નજરે પડી રહ્યું છે। 4 થી 6 ઓગસ્ટ દરમિયાન દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, इसमें गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए।
जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो गस्ती विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है।